नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव निरुद्ध निराकार। परमात्म प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्म प्रकाश નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં ગાથા 17 સુધી સ્વાધ્યાય કર્યો છે। સિદ્ધ ભગવાનના સ્વરૂપની વાત ચાલે છે। સિદ્ધ ભગવાનનું સ્વરૂપ આચાર્ય ભગવાન પ્રભાકર ભટ્ટને સમજાવી રહ્યા છે। 17મી ગાથામાં જે વાત આવી એ પછીથી આગળ એના અનુસંધાન રૂપે જ અહીંયા ગાથા 18ની અંદર પણ એ વાત જ કરી છે। ગાથામાં કહે છે અહીંયા કે યો નિજ ભાવમ ન પરિહરતિ ય પરભાવમ ન લાતિ જાનાતિ સકલમપી નિત્યમ પરમ સ શિવ શાંતો ભવતિ। એનો અર્થ છે कि यह निज भावम न परिहरती, जो अनंत ज्ञान आदि रूप अपने भावों को कभी नहीं छोड़ता, यह परभावम न लाती, और जो काम क्रोध आदि रूप पर भावों को कभी ग्रहण नहीं करता है, सकलम अपि परम नित्यम जानाति स शिवः शांतः भवति। तीन लोग तीन काल की सब चीजों को केवल हमेशा जानता है, वही शिव स्वरूप तथा शांत स्वरूप है। શું કહે છે कि जो अनंत ज्ञान आदि रूप अपने भावों को कभी नहीं छोड़ता, अपने भावों को कभी नहीं छोड़ता, और जो काम क्रोध आदि रूप पर भावों को कभी ग्रहण नहीं करता, तीन लोग तीन काल की सब चीजों को केवल हमेशा जानता है, वही शिव स्वरूप तथा शांत स्वरूप है। गुजराती में अपने एनी गाथा लईए ने समझिए। अहींया कहे छे कि तजे न जे निज भाव ने ग्रहे नहीं पर भाव, निज भाव ने छोड़े नहीं। निज भाव एटले आत्मानो भाव, पोतानुं जेवुं स्वरूप छे, अनंत गुणना समूह रूप जे पोतानुं स्वरूप छे, तो ए अनंत गुणना भवन रूप जे पोतानो भाव, ए निज भाव, ए स्वभाव, एवा स्वभावने क्यारेय छोड़े नहीं। ત્રણ કાળમાં એ પોતાના સ્વભાવ ભાવને ક્યારેય ખરેખર તો છોડતો જ નથી। એ તો વસ્તુ તરીકે તો દ્રવ્યાર્થિક નહીંથી તો વસ્તુનું સ્વરૂપ એવું જ છે, ત્રિકાળ એવું જ રહે છે। પરંતુ પર્યાયમાં, સંસાર પર્યાયમાં છે ત્યારે એ વિભાવ ભાવે થાય છે। સ્વભાવ ભાવને છોડી અને વિભાવ ભાવે થાય છે। સ્વભાવ ભાવ લક્ષ કરતો નથી। સ્વભાવ તો એવો ને એવો જ પરિણમી રહ્યો છે, છતાં એનું લક્ષ છોડી અને બહારમાં પરભાવે થાય છે, વિભાવ ભાવે થાય છે। એ પરભાવે અને વિભાવ ભાવે થાય છે એ બધું ક્ષણિક છે, અનેક પ્રકારે છે, વિવિધ પ્રકારે છે, અને એ એના મૂળ ત્રિકાળી સ્વરૂપમાં પ્રવેશ પામતું નથી। એના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને કોઈ રીતે મલિન કરતું નથી। એટલે એનું સ્વરૂપ તો દ્રવ્યાર્થિક નહીંથી તો એવું જ છે, પણ અહીંયા તો પ્રગટની વાત લીધી છે કે પ્રગટ જેને નિજ ભાવ એવો પ્રગટ થયો છે એની વાત લીધી છે।
તજે ન જે નિજ ભાવને ગ્રહે નહીં પરભાવ. પરભાવને દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ તો દ્રવ્ય તો એવું ત્રિકાળ શુદ્ધ છે કે એમાં પરભાવ ઘૂસતો નથી, પેસતો નથી, એને મલિન કરતો નથી. કોઈ પણ પ્રકારના પ્રભાવે જીવ પર્યાયમાં થયો હોય, અનંત કાળ વીતી ગયો આ જીવને, એને અનંત ભાવ કર્યા, એને અનંત પર્યાય કરી, અનંત ઉદ્ગળ પરમાણુના સંપર્કમાં આવ્યો, કેટલાય જીવોના સંપર્કમાં આવ્યો, બધું થયું. એને 5 પરાવર્તન આપણે કહીએ છીએ એવા પરાવર્તનો થયા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના પરાવર્તન થયા. તો શું બાકી રહ્યું હોય? જે ભાવમાં ગયો હોય એ ભાવમાં એટલે અનેક પ્રકારના જે ભાવમાં રહ્યો છે અને જેવા શરીર સાથે રહ્યો છે, તો એવા શરીર અને એવા ભાવમાં જે પર્યાપ્તિ છે એ પ્રમાણે એને જે ભાવ કર્યા હોય, અનેક પ્રકારના ભાવો હોય. એમાં એને કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવો પણ કર્યા હોય, ખરાબમાં ખરાબ ભાવો પણ કર્યા હોય, અને સારામાં સારા ભાવો પણ કર્યા હોય. પણ એ બધા ભાવ પરભાવ છે, એ એના આત્માને અનુસરીને થતા ભાવ નથી. તો એમાંનો એક પણ ભાવ ખરેખર એને ગ્રહ્યો નથી, એટલે કે એના મૂળ સ્વરૂપમાં તો પહોંચ્યો નથી. સાપના ભાવમાં ફૂંફાડા માર્યા અને ઈયળના ભાવની અંદર એને પાંદડાએ કોતરી ખાધા. મગરના ભાવની અંદર કેટલા એને ગળી ગયો, અજગરના ભાવની અંદર એ ગળી ગયો. એ એવું દેવ થયો કે જેને કારણે એને ક્યાંય શાંતિ ન મળે એવો દેવ પણ થયો. અને એવો દેવ પણ થયો કે જ્યાં એને ઘણી સામગ્રી પ્રાપ્ત થઈ હોય એવો દેવ પણ થયો. એ નરકમાં પણ ગયો. એટલે કેટલા પ્રકારે એને ભાવ કર્યા અને એવા 84 લાખ એની અંદર જન્મ લઈ અને અનેક પ્રકારના ભાવ કર્યા. એના ભાવનો કોઈ પાર નથી, છતાં એક પણ ભાવ એના મૂળ સ્વરૂપમાં ગયો નથી. આ જ મૂળ વાત છે. એનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ રહ્યું છે, અને શુદ્ધ રહ્યું છે તો અત્યારે વર્તમાનમાં એવા શુદ્ધ દ્રવ્યને પોતે પ્રગટ કરી શકે છે. એ અવકાશ છે એને પોતાના શુદ્ધ સ્વરૂપને અનુસરી અને પોતાના વર્તમાન નિર્મળ પરિણામ પ્રગટ કરવાનો અવકાશ છે, કેમ કે એને ક્યારેય કોઈ પ્રભાવને ગ્રહ્યો જ નથી. અને અત્યારે તો પર્યાયની વાત છે કે જયારે એ પૂર્ણ દશા શુદ્ધ પ્રગટ કરે છે, શુદ્ધ પૂર્ણ દશા પ્રગટ કરે છે, સિદ્ધ થાય છે, પછી એ સિદ્ધ ભગવાનને પર્યાયમાં પણ હવે કોઈ પરભાવને ગ્રહવાનું થતું જ નથી. પોતાના સ્વરૂપને અનુસરીને નિજ ભાવમાં જ રહે છે. એટલે એવા પર્યાયમાં પણ એ નિજ ભાવને છોડતા નથી. એટલે તજે ન જે નિજ ભાવને ગ્રહે નહીં પરભાવ. કેવલ જાણે સૌ સદા, સર્વજ્ઞ છે, સર્વને જાણે, બધાને. કેવળ જાણે એટલે માત્ર જાણે, બીજું કઈ કરે નહીં, કોઈનું કઈ કરે નહીં, કોઈનું કરતા પણ નથી એમને. માત્ર જાણે, કેવલ જાણે સૌ સદા, તે શિવ શાંત સ્વભાવ. બહુ સરસ વાત છે, બહુ સુંદર ગાથા છે. અહીંયા ગુજરાતીમાં આપણે જો અર્થ છે લઈએ, એ છે કે જે આત્મા અનંત જ્ઞાન આદિ રૂપ સ્વ સ્વભાવને તજતો નથી, છોડતો નથી, અને કામ ક્રોધ આદિ રૂપ પરભાવને ગ્રહણ કરતો નથી, તથા સર્વ પદાર્થોને માત્ર જે જાણે છે તે જ શાંત તથા શિવ રૂપ થાય છે. આ ગાથાર્થ કર્યો છે. અને આગળ કહે છે કે સંસાર અવસ્થામાં પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી વિચાર કરીએ તો વસ્તુનું સ્વરૂપ કેવું છે. સંસાર અવસ્થામાં પણ એટલે અત્યારે એની પર્યાય રાગ દ્વેષ સહિત છે, સંસાર અવસ્થા છે. તો સંસાર અવસ્થામાં પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ સર્વ જીવો શક્તિ રૂપે પરમાત્મા છે. શક્તિ રૂપે પરમાત્મા પણ અંદરમાં પડ્યું જ છે. એની વ્યક્તતા નથી, એ પ્રગટ નથી, પણ વસ્તુ તો એવી શુદ્ધ છે, એ પરમાત્મા સ્વરૂપ જ છે, એ સિદ્ધ સમાન જ છે. દરેક જીવ, સર્વ જીવ શક્તિ રૂપે પરમાત્મા છે. વ્યક્તિ રૂપે નહીં, પરંતુ શક્તિ રૂપે પરમાત્મા છે. અને વળી એનામાં એવું સામર્થ્ય પણ છે કે પોતે
જે શક્તિ રૂપે છે એની વ્યક્તતા કરી શકે, એને પ્રગટ કરી શકે એવું એનું સામર્થ્ય પણ છે. અને એ સામર્થ્ય કાંઈ બહારથી નથી આવતું, એનામાં પડેલું છે. એ સામર્થ્ય દ્વારા એ પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ શકે છે, હંમેશને માટે સ્વભાવ ભાવે થઈ શકે છે. કેમ કે સિદ્ધ પર્યાય તો સાદી અનંત છે, એની આદિ છે, પણ પછી અનંત કાળ સુધી એવી ને એવી જ સિદ્ધની પર્યાય રહે છે. અને આગળ કહે છે કે મુક્ત અવસ્થામાં જ આત્મા વ્યક્તિ રૂપે પરમાત્મા કહેવાય છે. શક્તિ રૂપે પરમાત્મા તો છે, વર્તમાનમાં સંસાર પર્યાયમાં એ શક્તિ રૂપે પરમાત્મા છે, વ્યક્તિ રૂપે નથી. છતાં પણ એ દ્રવ્ય જ એવું છે કે જ્યારે એની વ્યક્તતા થઈ જાય છે, શક્તિ રૂપે જે પરમાત્મા છે એ વ્યક્ત પરમાત્મા થાય છે, તો પછી એ શાશ્વત રહે છે, કાયમ માટે રહે છે, હંમેશને માટે રહે છે. મુક્ત અવસ્થામાં આત્મા વ્યક્તિ રૂપે પરમાત્મા કહેવાય છે. અને ત્યારે આત્મા શાંત, શિવ આદિ સંજ્ઞાને પામે છે. આગળ કહે છે કે કહ્યું છે કે શિવમ પરમ કલ્યાણમ નિર્વાણમ શાંતમ અક્ષયમ પ્રાપ્તમ મુક્તિપદમ યેન સ શિવ પરિકીર્તિત. પરમ કલ્યાણ રૂપ, નિર્વાણ રૂપ, મહાશાંત, અવિનશ્વર એવા મુક્તિપદને જે પામ્યા તે શિવ કહેવાય છે, તે સિદ્ધ છે. તે શિવ છે, તે જ સિદ્ધ છે. કેટલા બધા વિશેષણ મૂક્યા છે કે પરમ કલ્યાણ રૂપ, નિર્વાણ રૂપ, મહાશાંત, અવિનશ્વર એવા મુક્તિપદ. મુક્તિપદને વિશે આ વિશેષણ કહ્યા છે. પરમ કલ્યાણ રૂપ છે મુક્તિપદ. તો મોક્ષની અવસ્થા એ પદ એ તો પરમ કલ્યાણ રૂપ છે, નિર્વાણ રૂપ છે. એટલે કે હવે ફરી જન્મ લેવાનો થતો જ નથી. એ ચરમ શરીર, છેલ્લું શરીર છોડ્યું એટલે એ નિર્વાણ પામ્યા, એટલે નિર્વાણ રૂપ છે. હવે બીજું શરીર ધારણ કરવાનું છે જ નહીં, એમ એ નિર્વાણ રૂપ છે. મહાશાંત, કોઈ વિકલ્પોનો કોલાહલ છે જ નહીં, મન પણ નથી અને વિકલ્પ પણ નથી, એમ એ મહાશાંત છે. માત્ર પોતે પોતાના સ્વભાવ ભાવે જ પરિણમી રહ્યા છે, એમ મહાશાંત છે. અવિનશ્વર, જેનો નાશ નથી થતો એવું એ મુક્તિપદ છે. અને એ પામ્યા એ શિવ કહેવાય છે. તે સિવાય નામધારી અન્ય કોઈ યથાર્થ શિવ નથી. શાંત શિવ પરમાત્મા ઉપાદેય છે. એમનું એ સ્વરૂપ છે એ દરેક જીવને સંસાર પર્યાયમાં એ ઉપાદેય રહે છે. અને જે એને ઉપાદેય માનીને એવો પુરુષાર્થ કરે છે તો પોતાના એવા પરમાત્મા સ્વરૂપને એ પ્રગટ કરી શકે છે. અને એ જ એનો ભાવાર્થ છે. એ પછીથી 19, 20 અને 21 એ 3 ગાથાઓ છે. અને એમાં નિરંજનનું સ્વરૂપ કહે છે. તો એ 3 ગાથાઓ પણ આપણે લઈએ. હવે પૂર્વોક્ત નિરંજન સ્વરૂપને 3 સૂત્રોથી પ્રગટ કરે છે. 3 ગાથા દ્વારા નિરંજન સ્વરૂપ કેવું છે એને અહીંયા દર્શાવ્યું છે. ગાથા 19, 20 અને 21. યસ્ય ન વર્ણો ન ગંધો રસઃ, યસ્ય ન શબ્દો ન સ્પર્શઃ, યસ્ય ન જન્મ મરણમ ના અપી નમ નિરંજન, તસ્ય યસ્ય ન ક્રોધો ન મોહો મદઃ, યસ્ય ન માયા ન માનઃ, યસ્ય ન સ્થાનમ ન ધ્યાનમ, જીવ તમેવ નિરંજનમ જાનીહિ. અસ્તિ ન પુણ્યમ ન પાપમ, યસ્ય અસ્તિ ન હર્ષો વિષાદઃ, અસ્તિ ન એકોપી દોષો, યસ્ય સ એવ નિરંજનો ભાવઃ. 19, 20 અને 21 એ 3 ગાથાનો અન્વયાર્થ આપણે લઈએ. એના અન્વયાર્થમાં અહીંયા કહે છે કે યસ્ય વર્ણઃ
એટલે કે जिस भगवान के वर्ण सफेद काला लाल पीला नीला स्वरूप ये 5 प्रकार वर्ण नहीं है न यस्य वर्ण न गंध रस न सुगंध दुर्गंध 2 प्रकार की गंध नहीं है मधुर आम्ल खट्टा तिक्त कटु कषाय क्षार रूप 5 रस नहीं है यस्य शब्द न जिसके भाषा अभाषा रूप शब्द नहीं है अर्थात सचित अचित मिश्र रूप कोई शब्द नहीं है 7 स्वर नहीं है स्पर्श न शीत उष्ण स्निग्ध रुक्ष गुरु लघु मृदु कठिन रूप ऐसे 8 तरह के स्पर्श भी नहीं है यस्य जन्म न मरणम नापि और जिसके जन्म जरा नहीं है तथा मरण भी नहीं है तस्य निरंजनम नाम उसी चिदानंद शुद्ध स्वभाव परमात्मा की निरंजन संज्ञा है उन्हें निरंजन कहते हैं अर्थात ऐसे परमात्मा को ही निरंजन देव कहते हैं फिर वह निरंजन देव कैसा है वो निरंजन देव कैसे है यस्य क्रोध न मोह मद न जिस सिद्ध परमेष्टि के गुस्सा नहीं है जिस सिद्ध परमेष्टि ऐसे है कि उन्हें क्रोध नहीं है मोह तथा मद नहीं है अभिमान नहीं है कुल का अभिमान जाति का अभिमान ऐसे 8 प्रकार के अभिमान होते हैं वैसे 8 तरह के अभिमान नहीं है यस्य माया न मान न इसके माया व मान कषाय नहीं है और यस्य स्थानम न जिसके ध्यान के स्थान नाभि हृदय मस्तक आदि नहीं है ध्यानम न चित्त के रोकने रूप ध्यान नहीं है अर्थात जब चित्त ही नहीं है तो रोकना किसका हो इसलिए चित्त के रोकने के रूप ध्यान सिद्ध परमात्मा को नहीं होते सएव ऐसे निज शुद्ध आत्मा को हे जीव तू जान सारांश यह हुआ कि अपनी प्रतिसिद्धता बड़ाई महिमा अपूर्व वस्तु का मिलना और देखे सुने भोग इनकी इच्छा रूप सब विभाव परिणामों को छोड़कर अपने शुद्ध आत्मा की अनुभूति स्वरूप निर्विकल्प समाधि में ठहरकर उस शुद्ध आत्मा का अनुभव कर पुनः वह निरंजन कैसे है यस्य पुण्यम न पापम न अस्ति जिसके द्रव्य भाव रूप पुण्य नहीं द्रव्य रूप पुण्य नहीं भाव रूप पुण्य नहीं तथा पाप नहीं है हर्ष विषाद न राग द्वेष रूप खुशी व रंज नहीं है यस्य एक अपि दोष और जिसके क्षुधा भूख आदि दोषों में से एक भी दोष नहीं है स एव निरंजन भावाय वही शुद्ध आत्मा निरंजन है ऐसा तू जान भावाय जान ये प्रभाकर भट्ट ऐसा तू जान ગુજરાતીમાં પણ એ ગાથાઓ અને એ ભાવાર્થ આપણે લઈએ બહુ સહેલી ગાથા છે वर्ण गंध रस शब्द के स्पर्श न जैने जान जन्म मरण जैने नहीं तेज निरंजन नाम जैने क्रोध न मोह न मद माया के मान स्थान ध्यान जैने नहीं तेज निरंजन जान
પુણ્ય પાપ જેને નહીં, નહીં હર્ષ કે ખેદ, નહીં એક પણ દોષ તે, ભાવ નિરંજન દેવ. કે છે કે જેને વર્ણ નથી એટલે રંગ નથી, ગંધ નથી, રસ નથી, શબ્દ નથી, સ્પર્શ નથી, જન્મ નથી તથા મરણ નથી, તે પરમાત્માની નિરંજન સંજ્ઞા છે. એ નિરંજન પરમાત્મા છે. વળી કે છે કે જેને ક્રોધ નથી, મોહ નથી, મદ નથી, માયા નથી, માન નથી, જેને કર્મજન્ય સ્થાન નથી તથા ધ્યાન નથી, તેને હે જીવ તું નિરંજન જાણ. હવે પ્રભુને કોઈ કર્મ પણ નથી અને કર્મની નિદ્રા પણ કરવાની રહી નથી. પૂર્ણ વિતરાગ પરમેશ્વર શુદ્ધ છે. મન, વાણી, કાયા વગેરે હોતા નથી, શરીર નથી, કર્મ નથી, કોઈ પણ પ્રકારના ભાવ નથી ઉત્પન્ન થતા, કોઈ વિકલ્પ પણ હોતા નથી, મન નથી, માત્ર પોતે જ્ઞાન ભાવે પોતાના અનંત ગુણને, એના પરિણમને, ભવનને અનુભવતા થતા પોતાને વિશે જ વિરાજમાન છે, પોતાની સ્વસત્તામાં જ વિરાજમાન રહ્યા છે. એવા એ કોઈથી રંજિત થતા નથી. એમને રંજિત થવાનું હવે કોઈ કારણ રહેતું પણ નથી. જ્યાં અત્યંત આનંદ, અત્યંત સુખ, અત્યંત શાંતિ પોતામાંથી જ પોતાને અવ્યાબાદ પ્રાપ્ત થયા હોય, જેમાં કોઈ બાધા ના આવે એવી રીતે પ્રાપ્ત થયા હોય, પછી બીજાથી એ શા માટે રંજિત થાય? કોઈ રંજિત થવાનું કોઈ કારણ નથી, કોઈ વિકલ્પ પણ હોય નહીં, કોઈ બંધ પણ પડે નહીં. આવી અદભુત દશા હોય છે. અને એ પછીની ગાથાનો અર્થ કરતા અહીંયા કહે છે કે જેને પુણ્ય નથી, પાપ નથી, હર્ષ નથી, વિષાદ નથી, જેને 18 દોષમાંથી એક પણ દોષ નથી, તે નિરંજન પરમાત્મા છે. તેની તું ભાવના કર અથવા તેના સ્વરૂપને જાણ. પ્રભુ આ ત્રણ ગાથાઓ જે આ અર્થ જે ટૂંકમાં આપ્યો છે ને, એને વારંવાર વાંચી અને યાદ રાખી લેવા જેવો છે. જ્યારે સિદ્ધના સ્વરૂપનો વિચાર આપણે કરીએ ત્યારે આવા સ્વરૂપનું આપણે ચિંતન કરવાનું છે, આવા સ્વરૂપનું ચિંતન કરવાનું છે કે પરમાત્મા આપનું આવું સ્વરૂપ છે અને મારું પણ શક્તિ અપેક્ષાએ એવું જ સ્વરૂપ છે, દ્રવ્યાર્થિક નથી, હું પણ આપના જેવો જ છું. એટલે આ જે 3 ગાથાની અંદર આખી વાત આપી છે એ યાદ રાખી લેવા જેવી છે. અહીંયા બધા કથન નાસ્તિથી કર્યા છે, પણ સાથે અસ્થિપૂર્વકના કથન આપણે ઉમેરી દેવા. અહીંયા નથી 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 જે વાત કરી છે, પણ સાથે અસ્થિપૂર્વકના કથન આપણે ઉમેરી દેવા કે આપે અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા છે, આપને પૂર્ણ આનંદ, પૂર્ણ સુખ, શાંતિની પ્રાપ્તિ થઈ છે. એટલે એ અસ્થિરૂપ જે ભાવ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, એ ભાવ જે છે એ પ્રગટ થયું છે, એને આપણે સાથે એટલું અસ્થિપણે ઉમેરી દઈએ એટલે સિદ્ધના સ્વરૂપનું ચિંતન બહુ સહેલાઈથી થઈ શકે, બહુ સહેલાઈથી થઈ શકે. અહીંયા પછી વિસ્તાર લીધો છે જે આપણે વાંચી ગયા છીએ તે છે કે જેમાં શુક્લ એટલે સફેદ, કૃષ્ણ, લાલ, પિત્ત તથા નીલ વર્ણ આદિ કોઈ વર્ણ નથી, કોઈ રંગ નથી, સુગંધ કે દુર્ગંધ રૂપ એકે પ્રકારની ગંધ નથી અને કોઈ સ્વાદ નથી. મધુર, ખાટો, તીખો, કડવો તથા તુરો એવા 5 સ્વાદ, એ 5માંથી એકેય રસ નથી. ઇન્દ્રિયો જ નથી, રસની ક્યાં વાત રહી. જેને ભાષા, અભાષારૂપ શબ્દ પણ નથી, સ્વર નથી અને સ્પર્શ પણ નથી. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, ગુરુ, લઘુ, કોમળ, કઠણરૂપ એવા 8 પ્રકારના સ્પર્શમાંથી એકેય સ્પર્શ નથી. અમૂર્તિકપણું છે એમને અમૂર્તિકપણું છે અને અમૂર્તિકપણું તો ત્રિકાળ છે, પણ જે વ્યવહારથી મૂર્તિકપણું સંસાર પર્યાયમાં હતું, એટલે કે નામ કર્મની ઉપાધિને કારણે જે હતું એ હવે રહ્યું જ નથી. એટલે મન, વાણી, કાયા તો છે જ નહીં, ઇન્દ્રિયો પણ નથી. એટલે આ બધું નથી છતાં પણ એ પૂર્ણપણે આનંદ, સુખ, શાંતિમાં છે.
કઈ સુખ શાંતિ આનંદ છે એ ઇન્દ્રિયો દ્વારા જ પ્રાપ્ત થાય છે એમ નથી. કેમ કે એ સુખ તો પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થાય છે, અને પોતાના સ્વરૂપમાંથી જે સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય છે એ કઈ ઇન્દ્રિય દ્વારા નથી થતી, એ અતિન્દ્રિયપણે થાય છે, એનો અનુભવ અતિન્દ્રિયપણે થાય છે. એટલે એના વિના જ એ અતિન્દ્રિયપણે આનંદને પ્રાપ્ત કરતા સુખી છે, જ્ઞાન આનંદ સ્વરૂપમાં પોતે વિરાજી રહ્યા છે. અદભુત દશા છે. વળી કે છે કે હવે એમને બીજો જન્મ લેવાનો નથી, જન્મ નથી તો મરણ પણ નથી. તે ચિદાનંદ એક સ્વભાવ વાળા શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પરમાત્માની નિરંજન સંજ્ઞા છે. એટલે એમને નિરંજન કહેવાય છે. આ નિરંજનનો અર્થ કર્યો છે. અર્થાત પરમાત્મા જ નિરંજન કહેવાય છે, જેને ક્રોધ મોહ તથા વિજ્ઞાન આદિ 8 ભેદવાળો મદ નથી, જેને માન નથી, માયા નથી, ધ્યાનના સ્થાન કે નાભી હૃદય મસ્તક ઇત્યાદિ પણ જેને નથી, તથા ચિત્તને રોધવારૂપ ધ્યાન પણ નથી. ચિંતા નિરોધ તપ, ચિંતા નિરોધ ધ્યાન એમ કહીએ છીએ ને, ઈચ્છા નિરોધ તપ અને ચિંતા નિરોધ ધ્યાન. તો એમને એવું રોધવા પણ છે જ નહીં, કેમ કે ચિત્ત નથી તો ચિંતા એ નથી. આ પ્રકારના સહજ આત્મ સ્વરૂપ પરમાત્માને હે જીવ તું નિરંજન જાણ. અર્થાત ખ્યાતિ પૂજા લાભ તથા જોયેલા સાંભળેલા અને અનુભવેલા એવા ભોગોની આકાંક્ષા રૂપ સમસ્ત પરિણામોને ત્યાગીને સ્વ શુદ્ધ આત્માની અનુભૂતિ લક્ષણવાળી નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને શુદ્ધ આત્માનો જ હે શિષ્ય તું અનુભવ કર. આવું એમનું જે સ્વરૂપ છે એવા જ શુદ્ધ સ્વરૂપનો તું અનુભવ કર, એમ અહીંયા તો કહેવું છે. જેને દ્રવ્ય ભાવરૂપ પુણ્ય નથી તથા પાપ પણ નથી, એટલે શુભાશુભ ભાવ પણ નથી, અને એના નિમિત્તે એવા ભાવબંધ અને દ્રવ્યબંધ પણ પડતા નથી. રાગ રૂપ હર્ષ નથી તથા દ્વેષ રૂપ ખેદ નથી. રાગ દ્વેષ કાંઈ નથી, હર્ષ નથી, શોક નથી, ખેદ નથી, કોઈ વેદ નથી. પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ એવા વેદ કહીએ છીએ એવા વેદ નથી. હાસ્ય નથી, શોક નથી, જુગુપ્સા નથી, કાંઈ નથી. રતિ નથી, ગરતિ નથી. એટલે એ બધા કશાય પણ એમને નથી. કે છે કે તેમજ 18 દોષમાંથી એક પણ દોષ જેને નથી, તેને હે પ્રભાકર ભટ્ટ તું નિરંજન જાણ. અને સ્વશુદ્ધાત્મ જ્ઞાન લક્ષણવાળી વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને તેનો અનુભવ કર. કેવી સમાધિ છે? નિર્વિકલ્પ સમાધિ છે, વિકલ્પ વિનાની. તો તું એવી નિર્વિકલ્પ સમાધિમાં, ભલે તું અત્યારે વર્તમાનમાં સ્વવિકલ્પ હો, તને મન વાણી કાયા હોય છતાં પણ તું એવો નિર્વિકલ્પ સમાધિમાં તારા સ્વરૂપનો અનુભવ કરવા માટે શક્તિમાન છો. એટલે તારા શુદ્ધ આત્મતત્વને સ્વ શુદ્ધ આત્મજ્ઞાન લક્ષણવાળી વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર કર, અને એમ સ્થિર થઈને તેનો અનુભવ કર, એવી સ્વની અનુભૂતિ કર. આવી રીતે આ 3 દોરાઓમાં કહેલો નિરંજન પરમાત્મા જાણવો જોઈએ. બાકી અન્ય કલ્પનાજનિત નિરંજન કોઈ પણ છે નહીં. બીજા મતમાં ગમે તે રીતે નિરંજન કહે છે, એવો કોઈ નિરંજન હોતો નથી. અહીં જે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ વાળો નિરંજન પરમાત્મા કહેવામાં આવ્યો છે તે જ ઉપાધિ છે. એવો શુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ વાળો નિરંજન પરમાત્મા કહેવામાં આવ્યો છે તે જ ઉપાધિ છે. તો એ રીતે ગાથા 19, 20 અને 21 થઈ. તો આજે આપણે ગાથા 18, 19, 20 અને 21 એ કરી. હવે આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે અને જે પ્રયોજનભૂત વાત સમજાવી છે તે તેમના શબ્દોમાં આપણે તેમની પાસેથી સાંભળીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 1, એના પાના નંબર 188.
એના 12 નંબર 188. आगे फिर उसी परमात्मा का कथन करते हैं। स्वामी करते हैं जासो न गंदूरसु जासो न सर्दो न पासु जासो न जमनो मेनो नवीनानो निरंजन दासु जासो न नमो जासो न माय नमाम जो नियमाओं में प्रेरी आई है यह समझता પોતાનો ભાવ છોડતો નથી, ફળને ગળતો નિયમાઓનો પરિહરી જાણે સરોગી નીચું પડતું શું થતું હોય। जो अनंत ज्ञान आदि अपने भाव को कभी नहीं छोड़ता, स्वरूप जो अनंत ज्ञान आनंद स्वभाव परमात्मा પોતાનો ये कभी छोड़ते नहीं, बराबर छोड़ते नहीं। हाँ नवी गिना गिना सर्वेक्षण પોતાના ભાવને છોડતો નથી, કોઈ ભાવને ગળતો નથી। સ્વરૂપ છે સ્વરૂપ આનંદ કંટ્રો છોડતો નથી, રાજાને ગળતો નથી। कभी नहीं छोड़ता और जो काम क्रोधादि परमाणु को कभी ग्रहण नहीं करता। जिन लोग चिंता की सब चीजों को केवल हमेशा जानता है परमात्मा देवी से प्रगट देता, वही शिव को शांत करता है। શાંત શિવ હતો ને એમાં સુસત્તમાં અહીંયા એ શિવને શાંત છે। બીજો શિવ કોઈ કરતા છે જગતનો એવું છે અનાદિ શિવ છે ને। संसार अवस्था में शुद्ध अर्थ नहीं कर सभी जीव शक्ति रूप से परमात्मा है। भवीरी ने एकंदरी ने निगोदा બધા शक्ति रूप से परमात्मा છે। स्वभाव अपेक्षा परमात्मा बराबर, દ્રઢ સ્વભાવની અપેક્ષા પરમાત્મા છે। પરમ સ્વરૂપ છે પરમાત્મા, વ્યક્તિ રૂપ છે નહીં, प्रगट रूप से अनंत शक्ति रूप से प्रगट। ऐसा कथन अन्य ग्रंथों में भी कहा है। परम कल्याण रूप शिव शिव, परम कल्याण रूप निर्वाण रूप मोक्ष, शांत महाशांत अविनाश ऐसे मुक्ति पद जिसमें पाल जाए। શિવમય મરુડ નો પ્રભાવ સમાજનો પાઠમાં હતા। શિવમય મરુડ મરુડમાં ખાય શિવ સ્વરૂપ છે। શિવ એટલે ઉપદ્રવ રહિત શાંત એકલી ઉપસમ ધારા અકસાય પરિણમ છે, અકસાયનું પરિણમ છે। ऐसे मुक्ति पद को जिसने पा लिया, परम कल्याण रूप निर्वाण रूप महाशांत अविनेश्वर, ऐसे मुक्ति पद को भी मुक्ति पद से भाषा नहीं कि मुक्ति सही सही है, पा लिया वही शिव है। इनको ये जगत करता सर्वव्यापी सदा मुक्त काम नहीं ऐसे कर्म
अन्य को ये जगत करता सर्वव्यापी सदा मुक्त शांत शिवरूप नए नए के कहना मानो है इससे ભગવત પાસે દવાના કેમ કરીએ છે ને ભગવત પાસે જવાની તૈયારી કરી પણ સ્થિતિ એવી છે ને જો ભગવત સર્વવ્યાપક हाँ कहते वो की आत्मा सर्वव्यापक जगत करता कुछ है नहीं सदा मुक्त सदा अनादि नो मुक्त એવું कुछ है नहीं शिव रूप नयन का विषय जैसे माना नहीं यही शुद्ध आत्मा ही शांत है प्रगट रूप परमात्मा शांत है शक्ति रूप आत्मा शांत शिव है उपाधि रहेगा હવે બધા શ્લોક આવ્યા બહુ થયું જાતું ન ઠાણું ન જાણું જીસો જી નિરંજન જાણું અથી ન વણકું ન પાવું જસો અથી ન હરીશું વિસાવું અથી ન એકો વિદોષું જસો સૂજ જી નિરંજન ભાવું निरंजन स्वरूप को प्रेम द्वारा सूत्र से प्रकट करते हैं जिस भगवान सफेद काला लाल पीला स्वरूप 5 प्रकार होना नहीं भगवान में वर्ण में कोई जात हो रंग 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 में 5 प्रकार एक अर्जी का विषय मैंने कोई पूछो कि आत्मा क्यों पहलो लाल પછી થાય તો આત્મા લાભ દેખાય પછી આગળ વધી જાય તો ખબર દેખાય હજી કાઢીએ હા એમ મળે આગળ બાદમાં થઈ જાય તેની રોટલા પતો થઈ જાય ત્યાગી છે આત્માનો ત્યાગી છે એનું ઉત્પાદન કરીએ તો જોઈએ આવો સીધા આત્મા તે ઉપાધિ છે ત્યારે મિત્રતાજીનો ત્યાગ આવ્યો હોય છે ગ્રહણ તો ક્યાં છે ક્યાં કહ્યું ને પોતાનો જે સ્વભાવ છે નિત્ય તેને કોઈ દી છોડ્યો નથી અને રાજાની ભાવ છે તેને કોઈ દી એને ગયા નથી પરવસ્તુ તો ગઈ નથી શંકર રાયની પણ જેને ગયો નથી એવું ચૈતન બિંબ પ્રભુ તે જ વ્યક્તિનો વિષયને પૂરી પાડ્યું છે એને પરમાત્મા પ્રત્યે પ્રગટ કરી છે એને પણ ઉપાધિ કરીને કહેવામાં આવે છે સફેદ ધોળો નથી આત્મા એમ કે ધોળો છે ને સફેદ ધોળો નથી ધોળો ગરમ છે કાળો નથી લાલ નથી આંખ નીચે અને ભાવના દેખાય ને બધા લાલ એ તો જડની આંખ નીચે આમ દબાણ કરે તો દેખાય ને લાલ એ તો જડ છે પીળો નથી લીલો નથી 7 પ્રકારનો વર્ણ નથી ગંધ રસ સુગંધના દુર્ગંધો પ્રકારનો ગંધ નથી સુગંધ ને દુર્ગંધ એટલે આત્માનો ધ્યાન કરે તો સુગંધ આવે
સુગંધ બુગંધ કેવી એમાં ગરમી છે. આનંદની ગંધ આવ્યા, અતિન્દ્રિય આનંદ, એનો સ્વાદ આવ્યો. ગંધ કેવી જેમ રસ નથી, એ તો આપણે આવી ગયું બહુ ને બતાવ્યું. મધુર મીઠો રસ આપવામાં નથી, મીઠો મીઠો આકરનો રસ આપવામાં નથી. આમનો ખાટો ખાટો આપવામાં નથી. તીક્ષ્ણ કરવો કરવો એ રંગ રસ આપવામાં નથી. કટું તીક્ષ્ણ તીખો અને કટું તીખો ને કરવો. અને કસાયનો સાર એ 5 રસ નહીં. ભગવાન તો રૂપી છે. ગાડી ગૌબન બતા વનગંધ રસ્તો તો ઝરણા છે. વર્ણગંધ આદિ ગુણ ઝરણા અને એની રૂપ આદિ પર્યાય તો જળની પર્યાય છે. સફેદ કાળી તો પર્યાય છે. વર્ણ એ ગુણ છે અને સફેદ આદિ તો પર્યાય છે. બરાબર. ગુણ ને પર્યાય બે આપવામાં નથી. આપવામાં આનંદ ગુણ ને એની પર્યાય વિઘન એ છે એમાં. જે શબ્દ નહીં, ભાષા અભાષા શબ્દ નહીં, આપણે શબ્દની પર્યાય આત્મામાં નથી. શબ્દ થાય છે તેનામાં જળમાં. ભાષા ન ભાષા રૂપમ, ભાષા રૂપમ થાય અભાષા, અવાજારી થાય અવાજ અભાષા, એ બધી પર્યાય જળની છે આત્મામાં. એ શબ્દની પર્યાય आत्मा से बिल्कुल होती नहीं, घर से होती है. क्या खबर है वस्तु शक्ति रहीने बुजुर्गों करने बराबर जानवानी जरूर है तो प्रणवी जाए तो जाननारी तो શીખે. બદલે બદલે છે બધા લોકો પોતાની જળની શક્તિ જે બદલે જોનાર પર્યાય નથી, પરમાણુ પર્યાય બદલી છે. લોહી પણ થઈ પરણવી પરમાણુની પર્યાય. પરમાણુ કાયમ રહી પણ કારખાના એવું થાય. કઈ જગ્યાએ સ્ત્રી છે બાળકોને મોટા કરવાનું કારખાનું છે. પેટમાં થાય ને મોટું ના થાય આ કારખાનું અનાજને લોહી કરી નાખે એવું આ કારખાનું. શબ્દ નહીં. ત્યાં સચેત અચેત ને મિત્ર કોઈ શબ્દ નહીં. શબ્દ તો સચેત નથી પણ જીવ બોલે છે ને જેથી સચેત કહેવાય. જેને સચેત શરીર કહેવાય છે ને જીવોને સચેત શરીર એમ કહેવાય છે ને. જીવ છે એટલી છે બાકી શરીર તો જરા છે.
ભાષા તો જળ જ છે. સત્ય શરીર નથી કહેતા. વનસ્પતિનું સત્ય શરીર છે એનો અર્થ તો જળ છે, પણ અંદર આત્મા છે એને કોઈ સદાયને શરીરને સત્ય કહેવામાં આવે એમ ભાષા નથી ને. સત્ય સત્ય મિત્ર કોઈ શબ્દ નહીં, સાત સ્વર નહીં. હા, એ સાત પ્રકારના સ્વર નહીં, શબ્દ નથી ને. સ્વર સ્વર રંજન અવાજ આ બધાની આત્મામાં નથી. શારદો દીકરી તમ બોલે છે સ્વતંત્રતા બધા સ્વર જગના છે, આત્મામાં ક્યાં સ્પર્શ નથી. એ સાધો એમનો સ્પર્શ આત્મામાં નથી. એ બધી કરીએ કાળી ઊણી સ્નિગ્ધ ચીકણી લુખી ગાયું હળવું હોવાનું નકર યાદ પ્રકારનો આત્મામાં નથી. કાઢે તો આત્માથી જ નહીં. શીતળ સ્વભાવ એ તો ઠંડો પોતાનો આનંદ સ્વભાવ એને છે. શીત ઠંડો યુગ આપણને और जिसके जन्म जरा नहीं भगवान जन्म के आत्मा मरे के. हाँ, उसी चिदानंद परमात्मा के चिदानंद ज्ञानानंद या शुद्ध स्वभाव परमात्मा की निरंजन संज्ञा है. अंजन नहीं मैं बताते हैं निरंजन है. जैसे परमात्मा को निरंजन कहते हैं ऐसे परमात्मा को निरंजन कहते हैं. हाँ, फिर वो निरंजन भी जिस चीज परमेश्वर से गुस्सा नहीं, फिर परमेश्वर जन प्रगट के सकते हैं. गुस्सा नहीं, मोह नहीं, कुल नहीं, जाति नहीं, वगैरह आश्रय का अभिमान नहीं. मत से मत, जाति नो मत, कुल नो मत, बाद नो मत, ईश्वर नो मत, ये एनएसएन. ये माया न मानो, जिसके माया न मान कटाई नहीं. जिसके ध्यान के स्थान नाभि हृदय मस्तक वगैरह नहीं. जो ध्यान में स्थान के नाभि हृदय मस्तक वगैरह नहीं. ज्ञान में चित्त के रोकने का ज्ञान क्या है? परमात्मा ने ध्यान क्या सर्वज्ञ थे ध्यान रोकने जब चित्त नहीं तो रोकना किसका? ऐसे निज शुद्धात्मा को ही जीव बुलाया तो चित्त परमेश्वर आवा ये तो सही. शुद्धात्मा को ही जीव तू जान, निज शुद्धात्मा को ही जीव आओ जान. नियम सा मजबूत है. प्रायश्चित में क्षमा आत्मा प्रायश्चित खोल से प्राय बहुत सा ज्ञान स्वरूप है. प्रायश्चित स्वरूप हो जाता. प्रायश्चित में पर्याय प्रगटे थे तो वस्तु पर्याय वस्तु प्रायश्चित स्वरूप है. कहीं ये दशा प्रगटे है ये स्वरूप ही तो सिखा स्वयं के. हाँ, समझाना चाहें वस्तु ने प्रायश्चित की थी. निर्मल पर्याय प्रगटे थे न निर्मल पर्याय
સમજાણું બરાબર નિયમ મૂકી દીધો નિયમસાર મોક્ષનો માર્ગ કાર્ય નિયમસાર મોક્ષનો માર્ગ નિયમથી પર્યાયમાં થયે તો અધિકાર નિયમ થઈ એવી પર્યાય પૂર્ણ થઈ એનું પૂર્ણ સ્વરૂપ કારણ નિયમ શીખાડીને કારણ નિયમ કીધો શીખાડીને કારણ આત્મા કારણ પરમાત્મા થયો ચેતના એને કીધું શીખાડી ચેતના જ્ઞાન ચેતના શીખાડી ત્યારે પર્યાયમાં જ્ઞાન ચેતના એકાગ્ર થાય છે જ્ઞાન ચેતના શીખાડશે આવો આત્મા છે એમ તો મેં ધ્યાન નથી કર્યું મેં તે નિજ શુદ્ધાત્મા તો નિજ પોતાના આત્માને એ જીવતું ધ્યાન सारांश ये हुआ अपनी बड़ाई महिमा छोड़ी दे मोटो बांधना પોતાની બડાઈ કહેવાને વિમાન बड़ाई मरना अपूर्व सुखा मिलना कोई નથી મળી મોટા ખાસ રાજ્ય રહેશે ઓરવે બનવું આવે કોઈ અનંત દેખે તને બહુ દેખે સાંભળેલા બહુ ઊંચી ઈચ્છા તો વિવાહ પરિણામ છે તને સિદ્ધાર્થમાંથી અનુભૂતિ થયું નિરુદ્ર સમાજમાં ખરકત આ આત્માને જાણ સી રીતે કે છે આવો આત્મા છે એને જાણ સી રીતે બરાય અપૂર્ણનું દર્શન ભવનું પરિણામ છે अपने सदात्मा की अनुभूति स्वरूप शुद्ध आत्मा पितारी एनु वर्तमान अनुभूति स्वरूप निर्विकल्प समाधि में ठहर उस शुद्धात्मा का अनुभव कर जान दीदू को ने जान का सारा हाँ तो जी निरंजन હું જાણું છે ને વિસ્મત છે ને એવું વિમય છે નવું નિરંજન હું જાગતા છું નિરંજન હું જાણું નિરંજન હું ભાવ છે ને દરેક આ સંખ્યા ઉપર છે અંજનના માએ રંગ દાદીનો મેળમાં નથી ભરાય શક્તિશાળી નથી સબને છોડી ગયે ભગવાન પૂર્ણાનંદનાથ ને અંતર્મુખની નિર્વિકલ્પ સમાધિમાં આવીને એને અનુભવ अपने शुद्धात्मा की अनुभूति स्वरूप है ना अनुभूति એટલે અનુભવ वस्तु विचार स्वभावते मन पाने रस स्वाद अनुभवता को नाम शुद्धात्मा की अनुभूति स्वरूप निर्विकल्प समाधि में जिसने गुरु कहते जिसका मुनि નથી અથવા કેવળ નથી કે આત્મા ગુણ થઈને ચડ્યો નથી જેને નિર્વિકલ્પ સમાજ આત્મા હોય
નીચેની વાત છે એ તો આપણે વિચિત્રની વ્યાખ્યા ઊંડું વિપણું વિચિત્રની વ્યાખ્યા નિરુદ્ર સમાજની પ્રાપ્તિ એને વિચિત્રને અંતરાત્મા કહેવામાં આવે છે. ચોથે મનુષ્યથી અંતરાત્મા નિર્વિકુળ સમાધિથી પ્રાપ્ત એટલે એને અંતરાત્મા કહેવામાં જેમાં આવી કોને વિકણું પણ વિચક્ષણ છે અંતરાત્મા અંતરાત્મા તો થતી બહાર અને તેને નિર્વિકલ્પ અહીં કે છે અંતરવાન પૂર્ણાનું સ્વરૂપ તેની અનુભૂતિથી નિરૂઢ સમાધિમાં રહીને ધ્યાન કરે એને ઓળખ એમ કે છે અનુભવ કરે. આ મિત્રનો મારે છે બરાબર ઘણી બધી વાતો એની પ્રકારની હલે. ભગવાન શુદ્ધ આત્મા વસ્તુ દ્રૈવ સ્વભાવ તો શ્રીકામ પરમાત્મા સ્વરૂપ જ છે બરાબર શક્તિ એનો અનુભૂતિ સ્વરૂપ ધ્યાન કરીને એના સન્મુખની દ્રષ્ટિ કરીને વિકર્મ વિના શાંતિ में करके समाज में कसाय भाव છે કે કસાય આંખો અશાંતિ અશાંત એને છોડી દઈ અને શાંતિ શાંતિ એવા શાંત ભાવમાં ફરતે સમાધિ છે वो शुद्धात्मा का अनुभव है. जब ग्रस्ताश्रम શીશને પણ આમ કે છે અને મુનિએ પણ ભૂમિ કે હું જાણતો નથી એની અપેક્ષા નથી. મેં આ કદી કીધું નથી પ્રભુએ મને સંભળાવવા એમ નથી કીધું પહેલેથી મેં મારા આનંદના નાથને કોઈની જોયો નથી જાણ્યો બરાબર અનુભવ્યો નથી. પ્રભુ એ વાત કરો ને મને કદી મેં મારો આત્મા આનંદના સ્વભાવથી મેં જાણ્યો નહીં. એનો પ્રશ્ન કરે માણસને એવું લાગે કે આ તો બધું નિશ્ચય પણ નિશ્ચય પોતાનું નિશ્ચયની વાત નથી. પોતે ગુણસ્થાને પણ પૂર્ણાનંદ સ્વરૂપ જ્ઞાનને આનંદથી ભરેલો પદાર્થ એની સન્મુખ થઈ નિર્વિકલ્પ સમાધિ ભરી એમાં થઈને એને અનુભવ સમજાવું થાય બરાબર. શુદ્ધાત્મા નો અનુભવ છે. શુદ્ધાત્માનો અનુભવ એટલે કઈ ટીકાઓનો વિધન નથી પણ શુદ્ધાત્મા સન્મુખ થયો અને અનુભવ શુદ્ધાત્માનો અનુભવ કહેવામાં આવે છે. તો પર્યાયનો અનુભવ આ બાજુ રાગ અને દ્વેષનો જે અનુભવ હતો વર દિશા તરફ જોડતા અને પાપનો જે અનુભવ હતો આ બાજુ જોડતા નિર્વિકલ્પ સમાધિમાં થઈને અનુભવ છે. એ વસ્તુ તો વસ્તુ છે બરાબર. વસ્તુની સન્મુખ થઈને શાંતિ પ્રગતિ એને નિર્વિકલ્પ આત્માનું ધ્યાન અનુભવ કરે એમ કહેવામાં આવે. સમજાવવા આવી વાતો છે કોઈ સર્વત્રમાં કઈ હતી નહીં કઈ.
ચૈતન ઘન વસ્તુ પડી છે બરાબર. એનો અંતરમાં સ્વભાવ સન્મુખ થઈને વિકલ્પ વિનાની શાંતિમાં થઈને એને અનુભવ આ મોક્ષનો માર્ગ છે. સમજાવું જાય એમ નથી ને કહી કે આવો અધુમાં થયેલો રાગ થયેલો આવે વ્યવહાર એના પછી અનુભૂતિનો સંબંધ કરે એવું કઈ કહ્યું નથી. ત્યાં તો એમ કહ્યું છોડીને એમ કહ્યું છે વિવાહ પરિણામને છોડીને વ્યવહારની મંદતાના ભાવ છે તેને છોડીને એને રાખીને લીધે અનુભવ થાય. આ બધું થયું ઇંગ્લિશમાં તો શું રાજન થોડું એમ છે એમને થોડું બદલાય છે પણ વસ્તુ તરફના અનુભવમાં છડતા રાગ છૂટી જાય છે એને થોડું એમ કહેવામાં છોડ્યા એમ કહેવામાં આવે. निरंजन हृदय का मोक्ष उन्होंने निरंजन कहता है जिसके देखो द्रव्यभाव पूर्ण નથી. ये आत्माમાં દ્રવ્ય પૂર્ણ ને ભાવ પણ બે નથી. ભાવ જે વ્યવહાર છે એ આત્મામાં નથી એમ કે ભાવ પણ રાગ શુભ રાગ એ આત્મામાં નથી. એને છોડીને અમે ધ્યાન કરે એમ કીધું. દ્રવ્ય પૂર્ણ ને ભાવ પણ નથી તથા પાપ નથી. હવે તો રાજ્ય ખુશી રાજ્ય ખુશી દેશી રંગ ખેત થવો એમાં નથી. બરાબર. રાજથી ખુશી થવો અને દ્વેષથી રંજકમ ખેત થવો એ પણ એમાં છે ને. और जिससे खुदा भूत होंगे खुदा भूत है खुदा भूत होंगे दोस्तों में से एक भी दोष नहीं था. खुदा प्रसारी वस्तु में क्या था परमात्मा પણ खुदा प्रसारी થઈ જાય પર્યાય કેમ કે વસ્તુમાં નથી કે પર્યાયને આવા શક્યા. એ ભગવાનને પણ જે આશ થયો રોગ થયો દવા માણસ મને માણસ જેવો બનાવે મારી પોતાની વૃદ્ધિ ગુમાવે છે. માણસ જેવો મને પરમાત્માને એને રોગ થયા અને દવાની ખાય જેના સ્વરૂપમાં સુધાર થતા નથી એની પ્રવૃત્તિ પ્રગતિ એને એમ કે બરાબર. સમજાવું જાણે ये शुद्धात्मा निरंजन है ऐसा तुम जान. ऐसे निज शुद्धात्मा को पसंद એવું નિજ શુદ્ધાત્મા છે પરિજ્ઞાન રૂપ એનું જ્ઞાન તથા થતા એના જ્ઞાનો વિતરાગ નિર્મિત સમાજમાં સ્થિત હોય. इस प्रकार द्वारा में जिसका कहा गया उससे निरंजन जानो એને નિરંજન જાણ એમ નિરંજન છે છેલ્લે અને કોઈ પરિકલ્પનું નિરંજન નહીં બીજો કલ્પના કરીને નિરંજન એ ભગવાન આદિનો છે
નથી. इन 3 डोळ्याने जो निर्मळ ज्ञान दर्शन थोड़ा निरंजन कहे निर्मल ज्ञान दर्शन थोड़ा निरंजन वही विचार है निर्मल ज्ञान दर्शन स्वभाव એવું જે નિરંજન ભગવાન આત્મા એ ધર્મને ઉપાધિ છે બરાબર આદરણીય છે ગ્રહણ કરવા લાયક બાકી બધું છોડવા લાયક એ રીતે ગાથા 18, 19, 20 અને 21 નો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન